હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ફોરેસ્ટ ગાર્ડનું જે પેપર લેવામાં આવ્યું 25/2/2024ના રોજ શિફ્ટ નંબર 2, તો આ શિફ્ટ નંબર 2ની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાયા, કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયા, તો એનો આપણે આ વિડીયોની અંદર માહિતી જોવાના છીએ। જે જે પરીક્ષા જે છે એ ઓનલાઈન માધ્યમ દ્વારા ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી હતી। તો એની અંદર જે વિદ્યાર્થીઓને એની સ્મૃતિ આધારિત જે પ્રશ્નો યાદ રહ્યા અને આપણને મોકલ્યા જે છે, તો એના આધારે આપણે આ વિડીયો બનાવ્યો છે। એન્ડ વિડીયો શરૂ કરતા પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। તમારા ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો, ઓકે। અને આપણને જે આ વિદ્યાર્થીઓ પ્રશ્નો મોકલ્યા જે છે, હવે એના આધારે આપણે આ વિડીયો બનાવ્યો છે। તો કોઈ ક્ષતિ પણ રહી હોઈ શકે છે, તો એના માટે તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો કે કઈ જગ્યાએ ક્ષતિ રહેલી છે, ઓકે। કેવા કેવા પ્રશ્ન પૂછાય તો કે બગલીયાર બંધ કઈ નદી પર આવેલ છે? બગલીયાર બંધ જે છે એ કઈ નદી ઉપર આવેલો છે, એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બગલીયાર બંધ જે છે એ કઈ નદી ઉપર આવેલો છે। લગભગ બંધના પ્રશ્ન બહુ પૂછ્યા છે। ટેરી બંધ કઈ નદી ઉપર આવેલો છે, અલગ અલગ, ઓકે। નદી ઉપર કઈ નદી ઉપર કયો ડેમ આવેલો છે, કઈ નદી ક્યાંથી વહે છે, તો એવા અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે। પછી જો એનજીટીને લગતો એકાદો પ્રશ્ન તો દર શિફ્ટમાં હોય જ છે। પહેલાં ગીર નેશનલ પાર્કને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હતા। ત્યારબાદ કડવા ઘૂંટડા ભરવા એક રૂઢિપ્રયોગ પૂછ્યો હતો કે કડવા ઘૂંટડા ભરવા એ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો, એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ગુજરાતીમાં। ત્યારબાદ મહેસાણા જિલ્લામાં અરવલ્લી પર્વતમાળા કયા નામે ઓળખાય છે, એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે મહેસાણા જિલ્લાની અંદર જે અરવલ્લી પર્વતમાળા જે છે નીકળે છે, તો એને કયા નામે ઓળખવામાં આવે છે, ઓકે। ત્યારબાદ કે જે ન્યાયાધીશ હોય છે એનો પગાર કઈ અનુસૂચિમાં આવે છે? ભારતના બંધારણના કઈ અનુસૂચિની અંદર ન્યાયાધીશને પગાર આપવામાં આવે છે? ત્યારબાદ ખીજડીયા પક્ષી અભયારણ્યનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ખીજડીયા પક્ષી અભયારણ્યનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની કલમને લગતો કંઈક પ્રશ્ન હતો। દર વખતે જો એનજીટીમાં કેવા પ્રશ્નો પૂછાય કે એનજીટીની અંદર હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ છે, એમાં અધ્યક્ષ તરીકે કોણ છે, અધ્યક્ષ એમાં સભ્ય કેટલા હોય છે, એનજીટીનું વડું મથક ક્યાં આવેલું છે, ઓકે। પછી એની બ્રાન્ચો ક્યાં આવેલી છે, એનજીટીની સ્થાપના ક્યારે થઈ, કઈ કલમના આધારે એની સ્થાપના થઈ, કયા કાયદાના આધારે સ્થાપના થઈ, એ એનજીટી જે છે એ કઈ કલમના આધારે કોઈ સંસ્થા હોય જે પર્યાવરણને નુકસાન કરતી હોય તો એને દંડ કરે, તો એની કલમના પ્રશ્ન, તો આવા એનજીટીમાંથી પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાઈ રહ્યા છે। ત્યારબાદ ગાંધીજીનું 1930 પછીનું આંદોલન કયું હતું, એવો પ્રશ્ન પૂછ્યો। નીચે 4 આંદોલન નામ આપેલા હતા અને એમાં લખ્યું હતું કે નીચેનામાંથી કયું આંદોલન ગાંધીજીનું 1930 પછીનું આંદોલન હતું? પછી મલિન નથી, પરંતુ અહીંયા મરીન છે, ટાઈપિંગ મિસ્ટેક છે કે મરીન નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? મરીન નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? આપણે જામનગરમાં જે આવેલો છે મરીન નેશનલ પાર્ક, તો એની સ્થાપના ક્યારે થઈ હતી, એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યાર પછી કોચરબ આશ્રમ ક્યાં આવેલો છે? કોચરબ આશ્રમ ક્યાં આવેલો છે? આપણે જે અમદાવાદની અંદર મહાત્મા ગાંધીજીએ સ્થાપના કરી હતી કોચરબ આશ્રમની, એની વાત છે કે કોચરબ આશ્રમ ક્યાં આવેલો છે? ત્યારબાદ ગુજરાતનો વેટલેન્ડ છે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, વેટલેન્ડ, ગુજરાતનો વેટલેન્ડ એટલે કે આર્દ્ર ભૂમિ આપણે જઈને કહીએ છીએ। તો ગુજરાતનો વેટલેન્ડ ભારતના કેટલા ટકા છે, ઓકે। આખા ભારતની અંદર જેટલી આર્દ્ર ભૂમિ આવેલી છે એમાંથી ગુજરાતમાં કેટલી ભૂમિ આવેલી છે, વેટલેન્ડ છે, તો એની ટકાવારીનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। સૌથી વધારે ટકાની આપણે ગણતરી કરીએ તો સૌથી વધારે ટકાવારી વેટલેન્ડની આપણે ગુજરાતમાં છે, ઓકે। એનો પ્રશ્ન અહીંયા પૂછ્યો હતો। કયા જિલ્લામાં વન આવરણ ઓછું છે? કયા જિલ્લામાં વન આવરણ ઓછું છે? ત્યાર પછી પાથરુંનો વિરોધી પૂછ્યો હતો। પાથરુંનો વિરોધી શું થાય એ પૂછ્યો હતો। ત્યારબાદ હરિશ્ચંદ્રની સંધિ જણાવો, એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હરિશ્ચંદ્રની સંધિ શું થાય એમ। પછી એશિયન ગેમ્સનું ભારતમાં કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું? એશિયન ગેમ્સનું આયોજન થયું તો એનું ભારતમાં કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું? ત્યારબાદ એક પ્રશ્ન એવો હતો
સૌથી વધુ નાણાકીય સહાય મેળવનાર રાજ્ય કયું છે? સૌથી વધારે નાણાકીય સહાય મેળવનાર રાજ્ય કયું છે? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ ભુવનની સંધિ જણાવો. ભુવનની સંધિ શું થાય? એવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ ગ્રીન હાઉસ ગેસ વિશેનો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ગ્રીન હાઉસ ગેસ વિશેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જો આપણે આગળ વાત કરી હતી એવી જ રીતે એનજીટીની કલમને લગતો પ્રશ્ન હતો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની કલમ નંબર 14 જે છે એના વિશે કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ 2011ની વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? 2011ની વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? એવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ સામાન્ય વરસાદની પીએચ કેટલી હોય? ઓકે, અલગ અલગ પીએચ આવે છે. ઓકે, જે 7થી વધારે હોય તો આપણને ખ્યાલ છે, 7થી ઓછું હોય તો શું હોય છે. તો એવી રીતે આમાં સામાન્ય વરસાદની પીએચ કેટલી હોય છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એટલે એક આ વિજ્ઞાનનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ મોહમ્મદ ગજનવીનો સમકાલીન રાજા કયો હતો? મોહમ્મદ ગજનવીનો સમકાલીન રાજા કયો હતો? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ ચૂલનો મેળો હોળી પછી કેટલા દિવસે ભરાય? ચૂલનો જે મેળો જે છે હોળી પછી કેટલા દિવસે ભરાય છે? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પછી એક રિઝનિંગનો સવાલ હતો તો કે ગુજરાતના ગરબા વખણાય તો ઉત્તર પ્રદેશનું શું વખણાય? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ 2011ની વસ્તી વૃદ્ધિ દરનો પ્રશ્ન હતો, આપણે આગળ વાત કરી એવી જ. ત્યારબાદ એક સારસ પક્ષી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો. સારસ પક્ષી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એમાં કંઈક નીચે વિધાન હોય છે કદાચ. પછી સીડીને ક્યારે બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? ઓકે, જે સીડી લોકો જે છે એમને ભારતના બંધારણની જે આપણી જે ભાષા જે છે, ઓકે, તો એની અંદર બંધારણની અંદર દરજ્જો ક્યારે આપવામાં આવ્યો સીડી લોકોને? ત્યારબાદ પંચાયતમાં રાજીનામાને લગતો કંઈક પ્રશ્ન હતો. પંચાયતની અંદર રાજીનામાને લગતો એક પ્રશ્ન કંઈક હતો. ઓકે, તો આવા પ્રશ્નો જે છે આજની આ શિફ્ટની અંદર આવા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા હતા. ઓકે, તમારી શિફ્ટની અંદર કેવા પ્રશ્નો પૂછાયા હતા એ કોમેન્ટની અંદર જરૂર બતાવો, જેથી આપણને ખ્યાલ આવે કે દરેક શિફ્ટની અંદર કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. અને આવનારી આ ફોરેસ્ટ ગાર્ડની આજે જે લોકોને બાકી છે એમને પણ આ વિડીયો ઉપયોગી થાય, તથા આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓનલાઈન એક્ઝામ લેવાની છે આવનારા સમયની અંદર, તો એમાં પણ આપણને ખ્યાલ આવે કે ગૌણ સેવા પસંદગી મંડળ ઓનલાઈન કેવા પ્રશ્નો પૂછી રહી છે. ઓકે, તો આ વિડીયો જે છે એને તમારા મિત્રો સુધી વધુ શેર કરજો, જેથી કરીને ઉપયોગી બની રહે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.